હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે બનાવશું બિરયાની. એના માટે સૌપ્રથમ આપણે કોબી, દૂધી, બટેટું, ફ્લાવર, ગાજર, ડુંગળી અને પનીર લઈ લેવાનું છે. આ બધાને આપણે ઝીણું ઝીણું અને સમારી લેવાનું છે. જો મિત્રો, આ રીતના આપણે કટ કરી લેવાનું હોય છે. ત્યારબાદ આપણે કુકરમાં 2 પાવડા જેટલું તેલ લઈ લેવાનું હોય છે. ત્યારબાદ તેલ આવી ગયા બાદ આપણે એક સમારેલા કાંદા એમાં નાખી દેવાના છે. ને આ કાંદા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને સાતરી લેવાના છે. જો આ રીતના આપણે ગોલ્ડન બ્રાઉન કલર થવા દેવાનો છે. હવે આપણે એને કાઢી લેવાના છે. ત્યારબાદ આપણે પનીરને આ રીતના થોડું ફ્રાય કરી લેવાનું છે. જો તમે પનીર ન ખાતા હો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો અમે બિરયાનીમાં પનીર નાખીએ છીએ એટલે અમે પનીરને થોડું ફ્રાય કરી લઈએ છીએ. ત્યારબાદ એ જ તેલમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે, એક તમાલપત્ર નાખવાનું છે અને એક સૂકું મરચું નાખી દઈએ અને સારી રીતના આપણે એને સાતરી લેવાનું છે. એ સતરાઈ ગયા બાદ આપણે જે શાકભાજી બધા સુધાર્યા હતા એ અંદર ઉમેરી દેવાના છે. અને સારી રીતના આપણે એને મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું, હળદર પાવડર અને લાલ મરચું એડ કરી દેવાનું છે. અને ફરીથી આપણે સારી રીતના એને મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે થોડી રીતના ઢાંકીને રાખી દેવાનું છે, જેથી વરાળમાં સારી રીતના શાક બધું ચડી જાય. ત્યારબાદ આપણે કાંદા જે ફ્રાય કર્યા હોય છે એ અને પનીર ફ્રાય કર્યું હોય છે એ બંને નાખી અને એમાં મિક્સ કરી દેવાનું છે સારી રીતના. ત્યારબાદ આપણે એમાં લસણની પેસ્ટ નાખી દેવાની છે. જો તમે લસણ ન ખાતા હો તો એને તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આપણે 2 ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે અને એમાં નાખી અને આપણે એને સારી રીતના મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ મેં અહીંયા ભાત જે 1 કલાક પહેલા પલાળીને રાખ્યા હતા એ ભાતને એમાં સારી રીતના મિક્સ કરી દેવાના છે. જો આ રીતે આપણે મિક્સ કરી દઈશું એ ભાતને. ત્યારબાદ આપણે ઉપરથી 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે. ઘી ઉમેરવાથી સ્વાદ બહુ સરસ આવે છે એમાં. ત્યારબાદ આપણે એમાં થોડુંક ગરમ પાણી નાખી દેવાનું છે. ગરમ પાણી નાખો જેથી ભાત ચડવામાં આસાની રહે છે. ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણું ઢાંકી અને એમાં 2 વિસલ કરવા નાખવાની છે. જો મિત્રો, તૈયાર છે આપણી બિરયાની. હવે આપણે ઉપરથી થોડી ધાણા ભાજી એમાં એડ કરી દેવાની છે. તો મિત્રો, કેવી લાગી તમને અમારી બિરયાની? કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. થેન્ક યુ.